મોર્નિંગ ગાઈસ. આજે છે ડે 2, બ્લોગ નંબર 2. બ્લોગની શરૂઆત થઈ ગઈ છે, મોર્નિંગ થઈ ગઈ છે. હવે આજે છે મંડે, સો હું જઈ રહ્યો છું મહાદેવના મંદિરે. સો લેટ્સ ગો. વામુની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હાય વામુ, ગુડ મોર્નિંગ. હાય. ચલો ગાઈસ, હવે આપણે મંદિરે જઈ આવીએ. આજે બહુ ખુશ છે, સવાર સવારમાં વહેલી ફ્રેશ થઈ ગઈ છે. હેલો વામુ. બાય બાય. ચાલો હું મંદિર આવું જ તારે. બાય બાય. જાઉં જ મંદિરે. ચાલો આવું છે. ચાલ બાય બાય. ચલો ગાઈસ, આપણે મંદિરે નીકળશું હવે. ગાઈસ, આપણે મંદિરે પહોંચી ગયા છે. નર્મદેશ્વર મહાદેવ, અહીંયા બજરંગબલી માતાજીમાં. ચાલો, આજે લકીલી બહુ ઓછી ભીડ છે. હર હર મહાદેવ. તો ગાઈસ, આપણો વાળો આવી ગયો છે. ચલો ગાઈસ, મંદિરથી નીકળી ગયા છે. હવે જાઉં છું ઘરે. ગાઈસ, ઘરે આવી ગયા છે. સો ગાઈસ, ઘરે આવી ગયા છે. હવે થોડો ટી કોફી જે પણ છે કરશું. ક્યાં ગયા મામો? હાય મામો, શું કરે છે? એ શું છે? હાય. મામ કર્યું તે? શું મામ કર્યું? નથી કર્યું તે? ઓકે ગાઈસ, ચલો તો નાસ્તો કરી લઈએ આપણે. ચલો ગાઈસ, તો આપણે સવારની કોફી આજે આવી ગઈ છે. કોફી નાસ્તામાં છે ખાડી અને ટોસ્ટ. આજે કંઈ વધારે ખાવાનો પ્લાન છે નહીં. ચાલો ગાઈસ, કોફી પીવી હોય તો આવી જજો. વામોને પણ નાસ્તો કરવો લાગે છે આજે. નથી ભાવતું એને. ડેલી તો ખાય છે, આજે કેમ નથી ખાતી? મમ્મી પણ નાસ્તો કરવા આવી ગઈ છે. અહીંયા રોસ્ટીના બ્લોગ ચાલુ થઈ ગયા છે. જે મોર્નિંગ બ્રેકફાસ્ટ બ્લોગ આપણે ચાલુ છે. આપણા બ્લોગ. હર હર મહાદેવ. સોમવારની શુભ સોમવાર. ચલો ગાઈસ, તો આપણે તો કોફી રેડી છે. ચીયર્સ. વેરી ગુડ વામુ. કોણ સૂતું છે અંદર? કોણ છે? નીનું કરાયા છે? નીનું કરાયા છે? કરાવો નીનું કરાવો જલ્દી. ચાલો. શરમાઈ ગઈ. સો વામુ એની આ ફેવરેટ ઢીંગલી છે જેને ઉભરાય છે. હા હે મમ કહે સુઈ એમ કે તું
અહીંયા સુરાઈ દે. સો ગાઈસ વામુ એના ફેવરેટ ઇંગ્લિશ રમે છે. આપણે મોર્નિંગ થઈ ગઈ છે, હવે જોઈએ બ્લોગ બનાવે છે, વિડીયો ચાલુ છે. વામુના સોંગ ચાલુ છે અહીંયા. સો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. સાંજ પડી ગઈ છે અને રાતનું જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. સો આપણે રસોઈ સ્ટાર્ટ થઈ ગઈ છે. સો આજે આપણા માસ્ટર શેફ રોશની શું જમવાનું બનાવવાનું છે આજે રાતનું? શું છે? પાસ્તા દેખાય છે રાતના. ઓકે, આજે પાસ્તા બને છે. સ્મિથ એન્ડ જોન્સ પાસ્તા. બધું કટિંગ થઈ રહ્યું છે. ચીઝ પાસ્તા. કેટલો ટાઈમ લાગશે બનતા? હજી 10 મિનિટમાં બધું કમ્પ્લીટ. ગાઈસ 10 મિનિટ પછી આપણે જમવા આવીએ ત્યાં સુધી પાસ્તા બની જશે. અને વામો અહીંયા રમે છે. વામો તારો બોલ ક્યાં ગયો? નવો બોલ? તો નવો બોલ છે. ચાલો રમીએ આપણે. શું કરતો હતો હમણાં? શું કે? શું ઇન્જેક્શન મારે છે? આઉચ, બહુ જોરદાર વાગ્યું ઇન્જેક્શન. મામો ડોક્ટર વામિકા ઇન્જેક્શન મારે છે અત્યારે. કઈ દવા છે મેડમ? આવ, બહુ વાગ્યું જોરમાં. વામિકાને ડોક્ટર આપણે બનાવવાની છે ઇન ફ્યુચર. અગર એને ઇન્ટરેસ્ટ છે તો ડોક્ટર બનશે. મામો તને શું બનવું? ડોક્ટર બનવું છે તારે કે શું બનવું છે? ડોક્ટર બનવું છે? ડોક્ટર બનવું છે? હા કે ના? નો રિસ્પોન્સ, ઓનલી ઇન્જેક્શન્સ. હા, શું ક્યાં ચાલુ? શું થયું? શું થયું? કઈ નથી. રમો, ચલો. ફોન આવી ગયો છે. રોશનીની બેન પ્રિયા આપણા બ્લોગમાં આવે છે. આ છે પ્રિયા, રોશનીની બેન. પાસ્તા બને છે. પાસ્તા ખાવા આવી જજો સાંજના. આજે હા, તો તે ખાધા જ છે ને આગળ, કે પહેલી વાર ખાશે? ચાલો ગાઈસ, તો પાસ્તા બને પછી આપણે આવીએ. પાસ્તા બની ગયા પછી આપણે ખાશું પાસ્તા. ચલો. તો ગાઈસ, પાસ્તા બની ગયા છે. પાસ્તા રેડી થઈ ગયા છે. આપણે ખાશું. આજનું ડિનર આપણું છે ચીઝ પાસ્તા. ચીઝ પાસ્તા આપણે આવી ગયા છે. રોશની લઈને આવ્યા છે ચીઝ પાસ્તા. તો ગાઈસ, કેવા લાગે કહેજો. થોડા પાસ્તા જે વધારે બોઇલ થઈ ગયા છે, તૂટી ગયા છે, બટ કંઈ નહીં, મજા જ આવે છે મને તો. તમે પણ ખાવા હોય તો વિઝિટ અવર પ્લેસ. આ છે આપણા માસ્ટર શેફ ચીઝ બનાવવાવાળા ચીઝ પાસ્તા. આપણે પાસ્તા ખાશું, પણ બામુને ખાવા છે કેળા. એનું ફેવરેટ ફૂડ છે બનાના. એને એ જ ભાવે છે, તો એ જ ખાવા છે. બામુ, પાસ્તા ખાવા જ કરે. આવ્યો જલ્દી. ખાવાનું છે તો પાસ્તા ખાવું છે? હાલે, ગરમ છે. ચલો ગાઈસ, તો પાસ્તા ખાઈ લે. અને તો ગાઈસ, વામુ પણ પાસ્તા ખાય છે. વામુના થોડા અલગ મસાલાના પાસ્તા છે એના. અને હવે આ એજમાં એને એવું છે કે જાતે જ ખાવું. એને ખવડાવો તો નહીં ખાશે, પણ જાતે જ ખાવું છે. મજા આવી વામુ? હા, એનો રિપ્લાય છે કે એને મજા આવી. રોશની પાસ્તા ખાઈ છે. રોશનીનો બ્લોગ ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ, જમવાનું જમી લીધું છે. હવે જમીને ફ્રી થઈ ગયા છે. રોશની હવે એનું કામ કરે છે. મમ્મી પપ્પા જમી લીધું, મમ્મી પપ્પા ટીવી જોઈ છે. વામુ જમી લીધું, વામુ રમે છે. બધા ફ્રી થઈ ગયા છે. જોયા હવે જમીને રોશનીનું કામ કરે તો કદાચ
થોડા બહાર જશું, આટો મારશું, ટાઈમ મળશે જશું, બાકી નેક્સ્ટ ડે. સો ગાઈઝ ઘરમાં થોડુંક હવે બોરિંગ લાગે છે, વિચારે છે કે હવે થોડું બહાર આટો મારતા આવીએ. થોડું કંટાળો હતો તો હવે 9:30 જેવું થયું છે, તો વિચાર્યું જમ્યું હવે થોડા બહાર જઈએ, આટો બાટો મારીએ, એક નાસ્તો વાસ્તો કરશું, ગમે તો કંઈ ઠીક છે. બાકી 9:30 થયા છે. સો ચાલો આપણે જઈએ. વામુ રેડી થઈ ગઈ છે, વામુ પણ આવે છે. શૂઝ पे ચપ્પલ શું પહેરે છે? ઓકે તો ગાઈસ ચલો નીચે જઈને બ્લોગ બનાવે, બહાર જઈને. વામુ બાય. સો ગાઈઝ આ મારા પેસેજ સોસાયટી, અમારું ગાર્ડન છે જ્યાં વામુને રમવાની બહુ મજા આવે છે. એકવાર ગાર્ડનમાં આવી જાય છે તો ઉપર આવવાનું નામ નથી લેતી, તમને દેખાતું હશે પ્લેઇંગ એરિયા. ચાલો તો હવે આપણે ગાડી કાઢશું, જઈશું હવે આટો મારવા. ઠંડી થોડી નોર્મલ છે લાગે છે, બટ થોડી નોર્મલ છે ઠંડી બહુ નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. ગાઈઝ અમે આવી ગયા છે પ્રાઇમ માર્કેટ. અમે અહીંયા રસ્તામાં જોઈ એક આલુપુરીવાલા ચાલુ હતા, વિચાર્યું કે હવે આલુપુરી ખાવાનો વિચાર આવ્યો છે, આલુપુરી ખાવાનો પ્લાન છે. આલુપુરી ખાશું, જોઈએ કેવી બનાવે છે. ગણેશ આપણે આલુપુરી રેડી છે. આલુપુરી તમને ખાધી હશે કદાચ, તમને ખ્યાલ હશે. અને આ ફર્સ્ટ બાઇટ જાય છે આલુપુરીનો. રિવ્યૂ આપજો કેવી લાગ્યું તમને આલુપુરી. સરસ. આવું શું કરે અને વિડીયો ચાલુ એના ફૂડ કોર્ટમાં આવ્યા છે જે આલુપુરી, પાણીપુરી, વડાપાઉં બધું મળે છે. આ ભાઈ છે આલુપુરીવાળા, શ્રી ગણેશ આલુપુરી. એની આલુપુરી સારી દેખાય છે, સારી જશે આઈ થિંક. ચલો તો રોશની હવે એન્જોય કરે છે એની આલુપુરી, એની ફેવરેટ છે. ચલો ગઈશ તો આલુપુરી ખાઈ લીધી છે, હવે ઘરે જવાનો સમય આવી ગયો છે. ચલો તો નીકળે છે, ઘરે જઈએ આપણે. હવે વામુ તો ખાઈ લીધું, બેઠી ગઈ વામુ બરાબર. ચલો ગાઈસ તો આલુપુરી ખાઈ લીધી જાય, હવે જાય છે ઘરે. ટ્રાફિક આવી ગયું છે, આવી ગયું છે. આપણું છે સુરતનું પ્રાઇમ આર્કેડ એરિયા, કે બધા અહીંયા શોપિંગ કરવા આવે, નાસ્તો કરવા આવે. ચાલો તો ગાઈસ ઘરે આવી ગયા છે, તે આવ્યું છે. ચાલો તો આજના બ્લોગમાં આટલું જ. બ્લોગના હવે એન્ડ કરીશું. તો થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.